તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી ઉપકાર આપીએ છીએ। જે મસીહ કી કેમ છો બધા મજામાં? પ્રભુની સ્તુતિ સુંદર સમયને માટે પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। હું છું પટેલ પ્રેમીલાબેન। મારી યુટ્યુબ ચેનલની અંદર તમ સર્વને સ્વાગત કરીએ છીએ। આવો આપણે સવારની પ્રાર્થનાની અંદર જોડાઈએ અને એક ટૂંકું વચન દેખીશું મારી સાથે। નીતિવચનનું પુસ્તક અને તેનો 26મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। જેમ ઉનાળામાં હિમ અને ફસલમાં વરસાદ ઠીક લાગતો નથી, તેમ મૂર્ખને માન શોભતું નથી। નીતિવચન એટલે કે આ શિક્ષણનું વચન છે। એમાં લખેલું છે કે જેમ ઉનાળામાં ઠંડી પડે તે સારી નથી અને ફસલના સમયમાં વરસાદ પડે એ પણ સારો નથી, તેમજ મૂર્ખ વ્યક્તિને પણ માન શોભતું નથી। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર હંમેશા સારા વ્યક્તિ બનવાનું છે, ત્યારે આપણા જીવનની અંદર માન અને સન્માન પણ સારો લાગશે। અને મૂર્ખ બનશું તો માન અને સન્માન આપણા જીવનની અંદર આવશે પણ નહીં અને એ આપણને સારું પણ લાગશે નહીં। હંમેશા સારા વ્યક્તિ બનવાની આપણે કોશિશ કરવાનું છે। આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ મારા સ્વામી, સ્તુતિ કરીએ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। આખો રાત્રભરી સંભાળ બચ્ચા રખડાલી કરી, મરેલાની સમાન બિછાના ઉપરથી હાજાને તાજા ભલા ઉઠાડ્યા, તેમજ પરમેશ્વર પિતા પ્રભુજી નવો દિવસ હરેકના જીવનની અંદર તમે લઈને આવ્યા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। પરમેશ્વર પિતા પ્રભુજી, પરમેશ્વર ઉઠીને સૌપ્રથમ અમે તમને માન અને સન્માન આપી રહ્યા છીએ। તમને અમે જે માન અને સન્માન આપીએ છીએ તેવી જ રીતના પ્રભુ મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને તમે માન અને સન્માન આપવાને માટે તૈયાર છો। પ્રભુ તારા વચનમાં લખેલું છે કે મૂર્ખને માન સન્માન સારું લાગતું નથી। મારા પ્રભુ, મારી સાથે જોડાયેલા એક કુટુંબને માન સન્માનથી તમે ભર દો અને પ્રભુ સારા પરમેશ્વર પિતા સમજદાર તમે વ્યક્તિ બનાવો અને માન સન્માન પ્રાપ્ત કરનારા અધિકારી બાળકો બને એવું તમે થવા દેજો। પ્રભુજી, આખો દિવસની દિનચર્યાની અંદર તમે સાથે ને પાસે રહો, હરેક કાર્યોની અંદર તમે સફળ કરો, મુસાફરીની અંદર આશીર્વાદિત કરો, ઢોઢાક તેમજ મહેનત મજૂરીની અંદર તમે યશ આપો અને તમામ પ્રકારની પરમેશ્વર પિતા જીવનની જરૂરિયાતોની અંદર તમે પ્રભુજી એમની સાથે ને પાસે રહે। ઉઠવું, બેસવું, ચાલવું, વાગવું સર્વ પ્રભુ તારા હાથની અંદર સ્વાધીન કરનારા બને અને આખો દિવસ તમે પ્રભુ આંખની કીકીની માફક તમે પ્રભુજી એમને ધરી રાખજો। પ્રભુજી એમના હરેક કાર્યોને તમે સફળ કરજો। પ્રભુજી માન સન્માનથી તમે ભરપૂર કરજો। પ્રભુજી અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમને થવા દેજો। આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ અમારું જીવન તેમજ સર્વસ્વ તેમજ મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોનું જીવન સર્વસ્વ અમે તમારા હાથની અંદર સ્વાધીન કરતા ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ તમારા નામથી માંગીએ છીએ બાપ, આમીન આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।